दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो આપણે જોવાનું છે કે ચેપ્ટર 4 માં દાખલા નંબર 1 આમાં એક્સરસાઇઝ માત્ર એક જ છે 4.1 શું કહે છે આપણને કે n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી નીચેના વિધાનો साबित करो। प्रथम છે દાખલા નંબર 1 કે 1 + 3 + 3 સ્ક્વેર પ્લસ અપ ટુ 3n - 1 3n - 1/2। તો મિત્રો આ જે વિધાન આપ્યું છે એને આપણે શું કીધું છે, ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો કીધો અને સાબિત કરી દેવાનું છે કે આના બરાબર આ થાય। તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત શું કહે છે, પહેલા તો સ્ટેપ અને આપણે કેટલા સ્ટેપમાં કે દાખલા ગણશું 3 સ્ટેપમાં। સ્ટેપ 1 માં શું આવશે કે n બરાબર શું લેવાનું 1, ડાબા બરાબર શું કરવાનું જબા। ત્યારબાદ આવે સ્ટેપ નંબર 2, એમાં આપણે શું કરવાનું, જે વિધાન આપ્યું છે એને સત્ય સ્વીકારી લેવાનું, n બરાબર k માટે સત્ય છે આપેલું વિધાન। અને સ્ટેપ 3 માં આપણે શું કરશું કે n બરાબર શું લેવાનું k + 1 લેવાનું ડાબામાં। તો આપણને જબામાં શું મળી જવું જોઈએ k + 1। તો આપણે કહી શકીએ કે n બરાબર k માટે આપણું વિધાન સત્ય હોય તો k + 1 માટે કેવું મળે છે, સત્ય મળે છે। તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી જે સાબિત થાય છે એમ આપણે સરળતાથી કહી શકીએ। તો પહેલા સૌપ્રથમ આપણે જે વિધાન આપ્યું છે એને એક નામ આપી દઈશું p ઓફ n કહેશું સરળતા ખાતર। તો ધારો કે આ વિધાન કેવું આપ્યું છે, ધારો કે p ઓફ n તો કે 1 + 3 + 3 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ 3n - 1 બરાબર 3n - 1/2। મિત્રો ધ્યાન રાખો, દાખલો હાવ સરળ છે પણ જરાક લંબાઈ થશે એટલે એમાં કઈ એમને વિચારવાનું દાખલો કરજો નામ પકડીને સ્વરૂપ દેવાનું કે હાવ સરળ છે। પહેલા જે વિધાન આપ્યું છે એને આપણે શું કીધું છે p ઓફ n। પછી આપણે 3 સ્ટેપ લઈએ। સ્ટેપ 1 માં કે હું લેવાનું n બરાબર 1 લેતા, તો n બરાબર 1 ક્યાં આપણે ઉપર ડાબી સાઈડમાં n ની ઉપર LHS આમાં n ની ઉપર શું છે ડાબી સાઈડમાં 3n - 1 છે એમાં મૂકવાનું બરાબર। તો 3 આ તો 1 મૂકો તો 1 - 1 એટલે કે 3 ની 0 ઘાત, 3 ની 0 ઘાત એટલે શું આવે 1। એટલે કે આ બધા પદનો સરવાળો કેટલો થતો હશે તો કે 1 થતો હોય।
RHS માં જો 3n - 1 upon 2 આમાં એની જગ્યાએ 1 મૂકો તો 3 ની 1 ઘાત -1 upon 2 3 ની 1 ઘાત એટલે 3 3 - 1 એટલે 2 2/2 એટલે કેટલા એનો 1 તો LHS અને RHS ની કિંમત સમાન આવી છે એટલે કે LHS = RHS એટલે કહી શકાય કે P of 1 કેવું મળ્યું સત્ય છે આપેલા વિધાનમાં n ની જગ્યાએ 1 લીધું તો એ સત્ય મળ્યું હવે સ્ટેપ 2 માં શું કરવાનું સત્ય સ્વીકારી લેવાનું જે આપ્યું છે સાચું જ આપ્યું છે અને એમાં n ની જગ્યાએ શું મૂકી દેવાનું k તો સ્ટેપ 2 માં ધારો કે આપેલું વિધાન n = k belongs to n માટે સત્ય સ્વીકારતા સત્ય સ્વીકારી લેવાનું n બરાબર k માટે તો આ p of k શું આવશે તો એની જગ્યાએ k મૂકી દો અહીંયા તો 1 + 3 + 3 સ્ક્વેર તે પ્લસ અપ ટુ પ્લસ 3 રેઝ ટુ k - 1 is equal to 3 રેઝ ટુ k - 1 upon 2 આને આપણે પરિણામ નંબર 1 કહી દઈશું કે આપણે જે વિધાન આપ્યું તેમાં n ની જગ્યાએ k મૂકીને આપણે એને શું કર્યું સત્ય સ્વીકારી લીધું છે તો આ સ્ટેપ 2 કમ્પ્લીટ સ્ટેપ 2 માં માત્ર એટલું જ કરવાનું કે n ની જગ્યાએ શું મૂકી દેવાનું k મૂકી દેવાનું બીજું કંઈ કરવાનું છે નહીં અને જે આપ્યું છે એને સત્ય સ્વીકારી લેવાનું કેમ કે અહીંયા n બરાબર 1 માટે સત્ય આવ્યું તો આપણે સ્ટેપ 2 માં શું કર્યું કે n ની જગ્યાએ k મૂકીને સત્ય સ્વીકારી લીધું હવે સ્ટેપ 3 માં શું આવશે મિત્રો કે n બરાબર શું લેવાનું k + 1 લેવાનું કેમ કે આમાં સત્ય આવ્યું તો આમાં સત્ય આવવું જોઈએ આ 5 માટે સત્ય આવતું હોય તો 6 માટે સત્ય મળવું જોઈએ 10 માટે સત્ય આપણે સ્વીકાર્યું હોય તો 11 માં કેવું આવવું જોઈએ સત્ય આવવું જોઈએ તો n બરાબર k + 1 લેતા તો LHS શું આવ્યું છે તો કે જો અહીંયા આપણે આવું વિધાન લીધું ને 1 + 3 + 3 સ્ક્વેર એ પ્લસ અપ ટુ પ્લસ 3 રેઝ ટુ n - 1 છે જો તો એની n - 1 એટલે અહીંયા આવવાનું k + 1 -1 એની જગ્યાએ k + 1 પણ મિત્રો એક વસ્તુ વિચારો કે આ જે પદ હોય 3 રેઝ ટુ k + 1 -1 એની આગળનું પદ કેવું હોય આ k + 1 વાળું પદ હોય તેની આગળનું પદ k વાળું હોય k વાળું એટલે કે આ પદ હોય ને 3 રેઝ ટુ k - 1 હશે આ જ પદ હંમેશા હોય આગળ આપણે એની જગ્યાએ k + 1 મૂકીને આગળનું પદ કેવું હોય તો આ જે પદ આવ્યું હશે ને એ જ હોય એટલે કે 1 + 3 + 3 સ્ક્વેર એ પ્લસ અપ ટુ પ્લસ 3 રેઝ ટુ જો 1 વડું ઉડી ગયા એટલે k છે તો એની આગળનું પદ કેવું હોય 3 રેઝ ટુ તેની આગળનું પદ 3 રેઝ ટુ k - 1 વાળું એટલે કે અહીંયા આવી તો હું લખી નાખું 1 + 3 + 3 સ્ક્વેર એ પ્લસ અપ ટુ પ્લસ 3 રેઝ ટુ k - 1 પ્લસ 3 રેઝ ટુ k લખી શકાય કે આ તો અનંત શ્રેણી છે કે 3 રેઝ ટુ k સુધી જાય છે એટલે હું વચમાં ગમે એટલા પદ મૂકી લઉં y 3 સ્ક્વેર પછી 3 ક્યુબ પ્લસ 3 રેઝ ટુ 4 પ્લસ 3 રેઝ ટુ 5 જેટલા લખો એટલા લખી શકો એવું જરૂર નથી કે આટલા જ લખો આપણે એટલે કારણ વગર શું કામ દર્શાવવા એમ તો આ 3 રેઝ ટુ k ને આગળનું પદ શું થાય 3 રેઝ ટુ k - 1 વાળું થતું હોય હવે આપણે મિત્રો આપણે શીખી ગયા જો અહીંયા સ્ટેપ 2 માં સત્ય શું કર્યું ને 1 થી 3 રેઝ ટુ k - 1 સુધીના પદોનો સરવાળો કેટલો છે તો કે 3 રેઝ ટુ k - 1 ના છેદમાં 2 છે તો અહીંયા 1 થી 3 રેઝ ટુ k - 1 સુધીના પદોનો સરવાળો આપણે લખીએ 3 રેઝ ટુ k - 1 upon 2 પ્લસ 3 રેઝ ટુ k ના k આ એમ ને કેમ કે આપણે આટલું સત્ય શું કર્યું પરિણામ એકમાં કે આટલો સરવાળો કેટલો થતો 3 રેઝ ટુ k - 1 ના છેદમાં 2 જેટલો થતો હોય તો પરિણામ 1 પરથી આપણે અહીંયા લખ્યું હવે આપણે લસા લઈએ લસા કેટલો નીકળે 2 તો 2 નો અહીંયા ગુણાકાર થશે 2 તો અહીંયા 3 રેઝ ટુ k - 1 આને 1 વડે બોલી આને 2 વડે બોલી તો પ્લસ 2 * 3 રેઝ ટુ k આમ થાય હવે આ જો પહેલાના છેલ્લા પદમાંથી 3 રેઝ ટુ k કોમન નીકળે તો કોમન લઈ લો 3 રેઝ ટુ k તો અહીંયા 1 વધે ને 2 વધે એટલે 1 + 2 -1 ના છેદમાં 2 તો 1 + 2 એટલે શું આવે 3 તો
તો 3k * 3 - 1 ના છેદમાં 2 હવે આદર્શમાં તો ઘાતનો સરવાળો એટલે કે શું આવશે 3k + 1 - 1 ના છેદમાં 2 આવું આવશે એટલે એક વસ્તુ વિચારો મિત્રો જો આપણે શું કીધું તો સ્ટેપ 3 માં n = k + 1 લઈ આપણે ડાબામાં તો જબામાં શું આવી જવું જોઈએ આરએચએસમાં n ની જગ્યાએ k + 1 આવવું જોઈએ એટલે જો અહીંયા આપણે n ની જગ્યાએ k + 1 મૂક્યું તો અહીં જો જમણી બાજુથી ભાગ આપ્યો છે તો n ની જગ્યાએ શું આવી ગયું છે k + 1 આવી ગયું તો એનો મતલબ કે n = k + 1 માટે આપેલું વિધાન કેવું આવ્યું છે સત્ય આવ્યું છે એટલે કે આપણે કહી શકાય કે p(1) સત્ય છે અને p(k) સત્ય છે તો ઇમ્પ્લાઇઝ કે આપણને શું મળ્યું છે p(k + 1) એ જેવું મળ્યું સત્ય મળ્યું આમ આપેલું વિધાન every n belongs to capital N માટે સત્ય છે આમ આપણે કહી શકાય કે જે વિધાન આવ્યું છે એ દરેક કિંમત માટે કેવું હોય સત્ય હોય તમે કઈ બધી કિંમત માટે તો સત્ય ના સ્વીકારી શકો કે પેલા 1 માટે 1 માટે ચકાઈશું પછી 2 માટે 3 માટે 4 માટે 5 માટે એમાં n માં તો કેટલી કિંમત આવી હોય અસંખ્ય કિંમત આવેલી હોય ને બરાબર n માં કેવી કિંમત હોય અસંખ્ય કિંમત હોય એટલે આપણે બધી કિંમત આગળ ચકાસી શકતા નથી એટલે આપણે શું કહ્યું કે n = 1 આગળ ચકાસીને ચેક કરી લીધું કે LHS બરાબર શું થાય છે RHS ત્યારબાદ આપણે શું કહ્યું કે કોઈ પણ કિંમત આગળ આપણે આપેલું સત્ય સ્વીકારી લીધું તો એને અનુરૂપ શું જોયું આપણે કે k આગળ સત્ય સ્વીકાર્યું તો k + 1 આગળ કેવું મળવું જોઈએ સત્ય મળે છે કે એની ચકાસણી કરી ત્રીજા સ્ટેપમાં એમાં સત્ય આવ્યું ત્યારે કહી શકાય કે જે વિધાન આપ્યું છે દરેક કિંમત આગળ કેવું થતું હોય સત્ય થતું હોય અહીંયા તમે 1 મૂકો અને ચેક કરો બેમાં જવાબ સરખા આવે 2 મૂકીને ચેક કરો તો બેમાં જવાબ સરખા આવે 3 મૂકીને ચેક કરો તો બેમાં જવાબ કેવો આવે સરખા આવે તો બેમાં 4 મૂકીને ચેક કરો તો જવાબ સરખા આવે કોઈ પણ કિંમત આગળ બેમાં જવાબ કેવો આવે સરખા આવે તો આ આપણો હતો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત આ વસ્તુ તે છે બરાબર કે એક ડાબા બરાબર જબા ન થાય તો સમજી લેવાનું કે આપેલ જે વિધાન છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનું પાલન કરતો નથી આ રીતે આપણે ગણવાનો હતો બધા જ દાખલા છે આપણા 3 સ્ટેપમાં કરશું મિત્રો વ્યવસ્થિત ધ્યાનમાં લેવાનું સ્ટેપ 1 માં શું કરવાનું જે વિધાન આપ્યું છે એમાં આપણે n = 1 લઈ જોવાનું LHS બરાબર RHS થાય છે કે નહીં તો સ્ટેપ 2 માં શું કરવાનું એની જગ્યાએ k મૂકીને સત્ય સ્વીકારશું અને સ્ટેપ 3 માં શું કરશું એની જગ્યાએ k + 1 મૂકીને આપણે જોવું કે RHS માં k + 1 આવે છે કે નહીં તો સમજાઈ ગયું બધાને આ રીતે આપણે ગણશું હવે મિત્રો શું આવ્યું છે વિધાન 1³ + 2³ + 3³ થી પ્લસ ક્યાં સુધી n³ સુધીના પદો આપેલા છે બધા પદો લખાઈને તો અહીંયા કહી દીધું કે n³ સુધીના પદો ઇઝ ઇક્વલ ટુ n * n + 1 ના છેદમાં 2 નો કૌંસ ઉપર સ્ક્વેર થાય કહેવાનું છે તો આપણે પહેલા સૌપ્રથમ આ જે વિધાન આપ્યું છે એને શું કહેશું p(n) કે શું તો ધારો કે p(n)
શું આપેલું છે 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ 4 ક્યુબ પ્લસ 5 ક્યુબ થી ક્યાં સુધીના પદો છે પ્લસ n ક્યુબ સુધીના પદો છે ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n પ્લસ 1 ના છેદમાં 2 નો કૌંસ ઉપર સ્ક્વેર. સ્ટેપ 1 લઈએ n બરાબર 1 લેતા સ્ટેપ 1 LHS માં શું આવ્યું છે n નું પદ આપણી શ્રેણીનું n ક્યુબ છે તો n ક્યુબ માં n ની જગ્યાએ 1 મૂકો તો 1 ક્યુબ એટલે શું આવે 1 RHS માં શું આવ્યું છે n ઇન્ટુ n પ્લસ 1 ના છેદમાં 2 નો કૌંસ ઉપર સ્ક્વેર. n ની જગ્યાએ 1 મૂકવામાં તો 1 અહીં 1 પ્લસ 1 એટલે 2 ના છેદમાં 2 નો કૌંસ ઉપર સ્ક્વેર. 2 તો કેન્સલ એટલે 1 નો સ્ક્વેર એટલે શું આવ્યું 1 એટલે કે LHS બરાબર શું થાય છે RHS તો LHS is equal to RHS એટલે કહી શકાય કે Q1 સત્ય છે. હવે સ્ટેપ 2 માં શું કરવાનું હોય જે વિધાન આપ્યું એમાં એની જગ્યાએ કે મૂકી દેવાનું અને સત્ય સ્વીકારી લેવાનું જે આપ્યું છે કેવું છે સાચું છે. તો સ્ટેપ 2 ધારો કે આપણું વિધાન n is equal to k belongs to n માટે સત્ય સ્વીકારતા તેની જગ્યાએ કેમ મૂકો તો શું થઈ જાય p of k તો 1 ક્યુબ 2 ક્યુબ 3 ક્યુબ થી પ્લસ અપ ટુ પ્લસ ક્યાં સુધી k ક્યુબ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ k પ્લસ 1 ના છેદમાં 2 નો કૌંસ ઉપર સ્ક્વેર. અને પરિણામ નંબર શું કહેવાય k. હવે સ્ટેપ 3 લઈએ આપણે. સ્ટેપ 3 માં શું લેવાનું હોય n ની જગ્યાએ k પ્લસ 1 લેવાય. તો સ્ટેપ 3 n is equal to k plus 1 લેતા ચાલો LHS આપણે ત્રીજા સ્ટેપમાં શું કરીએ આપણે ડાબામાં n ની જગ્યાએ k plus 1 લઈએ તો જમણી બાજુ n ની જગ્યાએ શું આવી જવું જોઈએ k plus 1 બરાબર. તો આપણે LHS શું થાય n ની જગ્યાએ k plus 1 મૂકવામાં 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ થી પ્લસ અપ ટુ પ્લસ અહીં k plus 1 નો ક્યુબ. જો k plus 1 નો ક્યુબ હોય મિત્રો એના આગળનો પદ ક્યુ હોય k વાળું હોય કેવું હશે k વાળું એનાથી એક નાનું હોય ને કેમ કે જો અહીંયા 1 નો ક્યુબ પ્લસ 2 ક્યુબ એટલે 2 ક્યુબ થી આ એક પદ નાનું છે જો 1 ક્યુબ આ 3 ક્યુબ એના આગળનો પદ જો 2 ક્યુબ તો અહીં k plus 1 નો ક્યુબ હોય તો એના આગળનો પદ શું હોય k ક્યુબ હોય તો લખી શકું કેમ કે આ તો અનંત સુધીની શ્રેણી છે ને 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ k ક્યુબ પ્લસ અહીં k પ્લસ 1 નો ક્યુબ. અહીં લાસ્ટ પદ હોય એની વચમાં તમે ગમે એટલા પદ લખી શકો પણ આ બધું ના લખાય જમણી સાઈડ ધ્યાન રાખો. તો જો હવે મિત્રો આપણે 1 ક્યુબ થી k ક્યુબ સુધીના પદોનો સરવાળો શું થાય તો કે આ પરિણામ આપણે આ સત્ય સ્વીકારી તો આની કિંમત ક્યાં મૂકી દઈએ તો શું હતી અહીંયા k ઇન્ટુ k પ્લસ 1 ના છેદમાં 2 નો કૌંસ ઉપર સ્ક્વેર પ્લસ અહીં k પ્લસ 1 નો ક્યુબ. અહીં લખાય પરિણામ 1 પરથી આ બધાનો સ્ક્વેર કરી નાખાય ને કેમ કે આ કૌંસ ઉપર સ્ક્વેર છે તો k સ્ક્વેર k પ્લસ 1 નો સ્ક્વેર ના છેદમાં 4 પ્લસ અહીં k પ્લસ 1 નો ક્યુબ. આ બે પદમાંથી કોમન શું નીકળે k પ્લસ 1 નો સ્ક્વેર નીકળે કોમન લઈએ k પ્લસ 1 નો સ્ક્વેર તો અહીં શું વધે k સ્ક્વેર ના છેદમાં 4 પ્લસ k પ્લસ 1. હવે આપણે 4 લસાવીએ એટલે ગુણાઈ જશે ને 4 તો k પ્લસ 1 નો સ્ક્વેર અહીંયા આવે k સ્ક્વેર 4 વડે ગુણાકાર 4k પ્લસ 4 આખાના છેદમાં શું આવી ગયું 4 ભાગ પડશે ને અહીં શું લખાય અને અવયવ પાડો એટલે k પ્લસ 2 નો સ્ક્વેર જો પૂર્ણ વર્ગ છે આનો વિસ્તરણ કરો તો આવે ના છેદમાં 4.
અને હું આમ લખીએ તો આ જ પદને k + 1 * k + 2 ના છેદમાં 2 નો કાઉન્સ ઉપર સ્ક્વેર. તો આ આવો છોટો પડો નાનો વર્ગ બેનો વર્ગ એટલે 4 એટલે ઉપરનો પદ આવે. તો આ પદ અહીં શું છે જો મિત્રો, અહીં હું આમ લખી આપું છું k + 1. આ k + 2 ની જગ્યાએ શું લખાય? k + 1 + 1 આમ લખી શકાય. એટલે k + 2 છે ને ના છેદમાં 2 નો કાઉન્સ ઉપર સ્ક્વેર. હવે નજર કરો તો મિત્રો જમણી બાજુ અહીંયા વિધાન તો એની જગ્યાએ બધે k + 1 આવી ગયું, બાકીની જેમ છે એમ આવી ગયું. એનો મતલબ કે આ શું આવ્યું? RHS. ના આવતું તો ગમે એમ કરીને લખી નાખવું. ના આવતું તો ગમે એમ કરીને આપણે છેલ્લું પદ તો લખવાનું, આપણે જોઈ મૂકી દેવાનું એની જગ્યાએ k + 1. કોક કરી જોવાનો નબળો હોય તો માર્ક આપી દે, બરાબર. તો આપણે LHS બરાબર શું આવ્યું? ત્રીજા સ્ટેપમાં RHS આવ્યું. એટલે કહી શકાય કે P of k + 1 એ કેવું મળ્યું? સત્ય છે. k + 1 માં વિધાન સત્ય આવ્યું એટલે કે આ P of k સત્ય સ્વીકાર્યું. P of k સત્ય છે તો ઇમ્પ્લાઇઝ P of k + 1 એ કેવું મળ્યું? સત્ય છે. એટલે આમ આપણે 5 આગળ સત્ય હોય તો 6 આગળ સત્ય મળે, 10 આગળ સત્ય હોય તો 11 આગળ સત્ય મળે. આમ આપેલું વિધાન એવરી n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે સત્ય છે જે સાબિત થાય છે. આ ગણિતીય અનુમાનના સિદ્ધાંતે આપણે સાબિત કર્યું. બધા દાખલા આ રીતના કામ આપણે કરવાના છે. આ સિસ્ટમથી આગળ વધવાનું થશે. તો સમજાઈ ગયું બધાને? હજુ મિત્રો શું આપેલું છે? 1 + 1/1 + 2 + 1/1 + 2 + 3 પ્લસ અપ ટુ પ્લસ 1/1 + 2 + 3 પ્લસ અપ ટુ n સુધી ઇઝ ઇક્વલ ટુ 2n ના છેદમાં n + 1. બહુ આપેલું છે આપણને. તો અહીંયા આપણે શું લખીશું? સૌપ્રથમ આપણે વિધાનને શું કીધું? P of n. તો ધારો કે P of n 1 + 1/1 + 2 પ્લસ 1/1 + 2 + 3 પ્લસ અનંત સુધી ક્યાં સુધી આવ્યું? લાસ્ટનું પદ એનું ઉપર 1 + 2 + 3 પ્લસ અપ ટુ n સુધી ઇઝ ઇક્વલ ટુ 2n ના છેદમાં n + 1. આ ટાઈપનું આપણને શ્રેણી આપેલી છે, બરાબર. 2n ના છેદમાં n + 1. તો સ્ટેપ 1 શું કરશું? n બરાબર 1 માટે આ જે શ્રેણી છે તો n નું પદ આપણને શું આપ્યું મિત્રો? આ ટાઈપનું છે 1/1 + 2 + 3 n સુધીનો. બધા પદમાં તો અમે 1 પેલા 1 ના છેદમાં 1 એમાં 1 + 2 આવ્યો, 1 + 2 માં 3 ઉમેરાવો. આના
पछीना आ આગળનું પદ અહીં કેવું હોય 1 + 2 + 3 + 4 જેમ n સુધી એનું એનું પદ આ ટાઈપનું હોય મિત્રો આ છેદમાં 1 થી n સુધીના પદોનો સરવાળો છે એટલે એને સિગ્મા n કહેવાય સિગ્મા n ની કિંમત શું થાય મિત્રો સિગ્મા n 1 + 2 + 3 + 1 થી n સુધીના પદોનો સરવાળો મેળવવો હોય તો સિગ્મા n કહેવાય સિગ્મા n નું સૂત્ર આપણે આવી ગયું હતું n/2 * n + 1 y થી 1 થી 50 સુધીના પદોનો સરવાળો મેળવવાનો કહો તો મને 1 થી 50 સુધીના પદોનો સરવાળો શું હોય તો એ હું આ પદ એની જગ્યાએ 50 મૂકી દઉં 50/2 50 + 1 એટલે 25 × 51 1 થી 50 સુધીના પદોનો શું મળી જાય તમને સરવાળો મળતો હોય આ રીતના આ સૂત્ર છે n/2 * n + 1 યાદ રાખી લેવાનું આ સૂત્ર બધાય જો મિત્રો અહીં લખાવું યાદ રાખી લેજો 1 થી n સુધીના પદોનો સરવાળો હોય આ બધા સૂત્રો તમારે વ્યવસ્થિત યાદ રાખી લેવાના કે લેક્ચરમાં ઉપયોગી થશે અને જે તમારા અગાઉ 9 10 માં આવી પણ ગયા છે તો બીજો 1 થી n સુધીના પદોનો સરવાળો એટલે એને શું કહેવાય સિગ્મા n સિગ્મા n નું સૂત્ર શું છે n/2 * n + 1 પછી આવશે 1² + 2² + 3² થી પ્લસ અનંત સુધી આ n² સુધીના પદોનો સરવાળો મેળવવો હોય તો એને આપણે કહેવાય સિગ્મા n². સિગ્મા n² ની કિંમત છે n/6 * n + 1 * 2n + 1 આ સરવાળો આના જેટલો થતો હોય અને ત્રીજું સૂત્ર છે 1³ + 2³ + 3³ થી પ્લસ n³ સુધીના પદોનો સરવાળો તો એ આપણને મળતું હોય સિગ્મા n³ એટલે 1 થી n³ સુધીના પદોનો સરવાળો ક્યાં સૂત્ર દ્વારા મળે n²/4 * n + 1 નો સ્ક્વેર તો આ સૂત્ર દ્વારા મળશે ત્રણ સૂત્ર ચેપ્ટરમાં ઉપયોગી છે તમારે વ્યવસ્થિત શીખી લેવા તમારો અગાઉ શ્રેણી ચેપ્ટર આવતું એમાં સૂત્રો આવતા હોય 9 10 માં બરોબર આ તમારે યાદ રાખવાના છે પાછા રિવિઝન કરાવ્યા ચાલો આગળ વધીએ હવે તો અહીંયા જો આપણે સિગ્મા n એટલે શું લખાય n/2 * n + 1 તો n ની જગ્યાએ 1 મૂકી દેવામાં 1 ના છેદમાં 1 બોલે 1 + 1 એટલે 2 આ 2 ઉડી ગયા એટલે 1 જવાબ આવશે RHS શું આવ્યું છે મિત્રો એ 2n ના છેદમાં n + 1 એમાં કિંમત મૂકી દો n ની જગ્યાએ 1 તો 2 * 1 ના છેદમાં 1 + 1 એટલે 2/2 એટલે કેટલા આવ્યા 1 તો આમ કહી શકાય કે P(1) કેવું મળ્યું આપણને સત્ય કેમ કે LHS = RHS તો P(1) કેવું મળે આપણને સત્ય છે સ્ટેપ 2 માં આપણે સમજીએ મિત્રો હવે એની જગ્યાએ કે મૂકીને આપેલું વિધાનને સત્ય સ્વીકારી લેવાય તો ધારો કે આપેલું વિધાન n is equal to k belongs to n માટે સત્ય સ્વીકારતા શું આવશે p of k 1 + 1 ના છેદમાં 1 + 2 + 1 ના છેદમાં 1 + 2 + 3 થી પ્લસ આપતો હતો 1/1 + 2 + 3 પ્લસ આપતો હતો k સુધી ઇઝ ઇક્વલ ટુ 2k ના છેદમાં k + 1 આ પરિણામ નંબર શું કહેવાય ત્યાં n ની જગ્યાએ k મૂકી દીધો આપેલ વિધાનમાં હવે આપણે શું કરશું સ્ટેપ 3 માં n is equal to k + 1 લેતા તો LHS માં મૂકો ને એની જગ્યાએ k + 1 તો કેવું પદ કેવી શ્રેણી થાય 1 + 1/1 + 2 + 1/1 + 2 + 3 કે પ્લસ આપતો પ્લસ 1/, હવે છેલ્લા પદમાં એમની જગ્યાએ શું મૂકશું k તો 1 + 2 + 3 + 3 આપતો k + 1 મૂકવાનું છેલ્લા પદમાં ઇઝ ઇક્વલ ટુ
આ LHS થાય તો આપણે RHS માં એની જગ્યાએ K પ્લસ 1 લઈ આવવું પડશે. મિત્રો એક વસ્તુ વિચારો, આને આગળનું પદ કેવું હોય? છેલ્લું પદ K પ્લસ 1 વાળું છે તો આગળનું પદ K વાળું હોય. K વાળું એટલે આ પદ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? આ જાય તો આપણે મૂકશું 1 પ્લસ 1 upon 1 પ્લસ 2 પ્લસ 1 upon 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ પ્લસ K વાળું પદ મૂકો 1 upon 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ K સુધી આવશે પદ. પ્લસ હવે છેલ્લું પદ તો આ જ લખી નાખીએ 1 upon 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ K અપ ટુ K પ્લસ 1. મિત્રો અહીંથી એટલા પદોનો સરવાળો છે એના બરાબર શું લખાય? તો પરિણામ એક. અહીંથી એટલા સરવાળો બરાબર તો 2K ના છેદમાં K પ્લસ 1 લખીશ. કોનું સત્ય શું કે અહીં મૂકી દઈએ 2K ના છેદમાં K પ્લસ 1 પ્લસ 1 upon આ શું આપ્યું છે મિત્રો? તો કે 1 થી K પ્લસ 1 સુધીના પદોનો સરવાળો એટલે એને શું કહેવાય? હમણાં આપણે શીખ્યા હતા ને સિગ્મા K પ્લસ 1. તો સિગ્મા n હોય મિત્રો તો શું લખાય? n/2 * n પ્લસ 1 લખાય. તો સિગ્મા K પ્લસ 1 હોય તો શું લખશું આપણે? 1 upon K પ્લસ 1/2 ને K પ્લસ 1 પ્લસ 1 આમ લખીએ હવે એટલે કે K પ્લસ 2 થાય ને છેદમાં છેદ ઉપર જશે તો 2K ના છેદમાં K પ્લસ 1 પ્લસ 2 ના છેદમાં K પ્લસ 1 ઇન્ટુ K પ્લસ 2. તો આમાં સામાન્ય શું નીકળે મિત્રો? 2 ના છેદમાં K પ્લસ 1 સામાન્ય નીકળે તો લઈ લઈએ બે પદ 2 ના છેદમાં K પ્લસ 1 તો અહીં હું હતું K પ્લસ અહીંયા હું છે 1 upon K પ્લસ 2 લસા લઈ લઈએ હવે આપણે તો આ બે ગુણાકાર થાય 2 ના છેદમાં K પ્લસ 1 અહીંયા હું આવે બેનો ગુણાકાર થાય K સ્ક્વેર પ્લસ 2K પ્લસ 1 ના છેદમાં K પ્લસ 2. આ જો પૂર્ણ વર્ગ છે K પ્લસ 1 નો સ્ક્વેર એવું લખાય તો K પ્લસ 1 નો સ્ક્વેર ના છેદમાં K પ્લસ 2. એક K પ્લસ 1 ઉડી જાય જો તો શું આવ્યું? 2 ના છેદમાં 2 ઇન્ટુ K પ્લસ 1 ના છેદમાં K પ્લસ 2 એવું આવે. એટલે કે આને આપણે આમ લખીએ હવે 2 ઇન્ટુ K પ્લસ 1 ના છેદમાં K પ્લસ 1 પ્લસ 1 એટલે કે K પ્લસ 2 થયું. તો જો આપણે LHS માં એની જગ્યાએ K પ્લસ 1 લીધું હતું તો અહીંયા RHS માં જો એની જગ્યાએ K પ્લસ 1 આવ્યું. એનો મતલબ કે LHS ઇક્વલ ટુ શું થાય? LHS ઇક્વલ ટુ મળ્યું RHS. એટલે કહી શકાય કે P ઓફ K પ્લસ 1 કેવું મળે? સત્ય છે. આમ P ઓફ K સત્ય સ્વીકાર્યું હતું. P ઓફ K સત્ય છે તો P ઓફ K પ્લસ 1 એ કેવું મળ્યું? આપણને સત્ય મળ્યું. એટલે કહી શકાય કે P ઓફ K પ્લસ 1 સત્ય છે. આમ આપેલું વિધાન છે એ દરેક કિંમત આગળ કેવું મળે? સત્ય છે, જે સાબિત થાય છે ગાણિતીય પ્રમાણના સિદ્ધાંતથી. આમ આપેલું વિધાન every n belongs to capital N માટે સત્ય છે, જે સાબિત થાય છે. આ રીતના સાબિત કરવાનું હોય. હંમેશા યાદ રાખવાનું કે આપણે ત્રીજા સ્ટેપમાં છેલ્લું પદ આપણે એની જગ્યાએ K પ્લસ 1 લઈએ અને આગળનું પદ K વાળું પદ હોય એટલે Q હોય અહીંયા હોય આ જ પદ હોય આગળનું પદ. એટલે પછી આ બધાને સરવાળા કરી આપણે આ કિંમત લખી નાખવાની એટલે એટલું પદ અનંત સુધીનું જે આ પદ છે એ તો દૂર થઈ ગયું. એટલે પછી આપણે આમાં આમાં સાદુરૂપ આપી શકીએ. બરાબર? ચાલો આગળ વધીએ જાય છે.
સમય ટૂંકો હોવાથી આપણે દાખલા નંબર 9 જોઈએ, પછી આગળના લેક્ચરમાં દાખલા નંબર 4 થી શીખશું. હવે અહીંયા આપણે આ વિધાન આપ્યું છે, તો ધારો કે એને આપણે શું કહી દઈએ, P of n એટલે શું? ધારો કે P of n 1/2 plus 1/4 plus 1/8 plus up to plus 1/2 raised to n is equal to 1 minus 1/2 raised to n. જે વિધાન આપ્યું P of n ની કીધું. હવે સ્ટેપ 1 લઈએ, n બરાબર 1 લેતા LHS છે એમાં n નું પદ કયું આવ્યું? તો એ જ લેશું 1/2 raised to n. તો 1/2 ની 1 ઘાત એટલે 1/2. RHS શું આવ્યું છે? 1 minus 1/2 raised to n. આમાં એની જગ્યાએ 1 મૂકો તો 1 minus 1/2 ની 1 ઘાત એટલે 2 થાય. તો 1 minus 1/2 એટલે 1/2. તો LHS બરાબર શું આવ્યું છે? તો RHS. તો કહી શકાય કે P of 1 કેવું છે? સત્ય છે. હવે સ્ટેપ 2 માં સત્ય સ્વીકારી લઈએ, એની જગ્યાએ k મૂકીને. તો સ્ટેપ 2, ધારો કે આપેલું વિધાન n is equal to k belongs to n માટે સત્ય સ્વીકારતા. સત્ય સ્વીકારતા શું આવશે? P of k 1/2 plus 1/4 plus 1/8 plus up to 1/2 raised to k. અહીંયા આપણે k મૂકી દો. 1/2 raised to k is equal to 1 minus 1/2 raised to k. થયા? અને પરિણામ નંબર શું લેશું? 1. Step 3, n is equal to k plus 1 લેતા એની જગ્યાએ k plus 1 મૂકશું તો શું આવશે? LHS 1/2 plus 1/4 plus 1/8 plus up to plus 1/2 raised to k plus 1. તો આ 1 છેલ્લું પદ k plus 1 વાળું છે, તો એનું આગળનું પદ કયું હોય? આ k વાળું હોય. તો 1/2 plus 1/4 plus 1/8 plus up to એ મૂકી દો 1/2 raised to k આગળનું પદ plus 1/2 raised to k plus 1. આટલા બરાબર શું લખાય? પરિણામ એટલે આપણે શબ્દ સ્વીકાર્યું તો 1 minus 1/2 raised to k. 1 minus 1/2 raised to k plus 1/2 raised to k plus 1. અહીં હું આમ લખી શકું મિત્રો, 1 minus 1/2 raised to k plus 1/2. અહીં 2 raised to k into 2 લખાય, કેમ કે આગળ સમય ઘાતનો સરવાળો કરો એટલે ઉપરનો પદ જ આવે. તો આ રીતના આપણે ઘાતને અલગ કરી શકીએ. બે પદમાંથી કોમન શું નીકળે? minus 1/2 raised to k કોમન લો. અહીં હું બધું પ્લસ 1 ને અહીં માઈનસ લીધું એટલે પ્લસ પદ કેવું થઈ ગયું? માઈનસ. નહીં હું તો 1/2 1 minus 1/2 એટલે શું વધશે? 1/2 વધે. જો આદર સમય પાછો ઘાતનો સરવાળો કરો તો 1 minus 1/2 raised to k plus 1 આવે. એટલે કે જો RHS ને આવી ગયું કે k plus 1 એટલે કે RHS. તો કહી શકાય કે P of k plus 1 કેવું મળ્યું? સત્ય છે. આ P of k સત્ય હતું તો P of k plus 1 એ કેવું મળ્યું? સત્ય મળ્યું. આમ આપેલું વિધાન every n belongs to capital N માટે સત્ય છે, જે સાબિત થાય છે. આ રીતે મિત્રો આપણે સાબિત કરવાનું કે જે સાબિત થાય છે. ચલો આગળ વધીએ. હવે મિત્રો આપણે સમય પૂરો થાય છે એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. ત્યારે દાખલા નંબર 4 જોશું.
દાખલા નંબર 4 જરાક લંબાઈમાં મોટો હોવાથી આપણે દાખલા નંબર 9 જોયું. બરાબર. ચાલો આગળ વધીશું નેક્સ્ટ લેક્ચરમાં. આટલું બધાને વ્યવસ્થિત તૈયાર કરી લેવાનું છે. બધા જ દાખલા 3 સ્ટેપમાં ગણવાના થાય. સ્ટેપ 1 માં n બરાબર 1, સ્ટેપ 2 માં n ની જગ્યાએ k પ્લસ સત્ય સ્વીકારવાનું અને સ્ટેપ 3 માં n ની જગ્યાએ k પ્લસ 1 લેવાનું. LHS માં n ની જગ્યાએ k પ્લસ 1 મૂકે તો RHS માં n ની જગ્યાએ શું આવી જવું જોઈએ? k પ્લસ 1. તો જે સાબિત થાય છે એમાં આપણે કહી શકીએ. બરાબર.